હું બંકિમ જોશી સ્વિમિંગ કોચ તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 39 વર્ષથી સેવા આપું છું. અમે લોકો એક અભિયાન કરવાના છીએ સોમનાથથી ઉના દેલવાડા, જે સમુદ્રમાં સાહસિક યાત્રા છે. બેઝિકલી સ્વાભિમાન યાત્રા પર્વ અંતર્ગત અટૂટ શ્રદ્ધાના 1000 વર્ષ અંતર્ગત મોદી સાહેબની જે આપણા સોમનાથ મહાદેવજી માટેની આખી પરિકલ્પના છે એ પૂર્ણ કરવા માટે અમે રાજકોટના 7 બાળકો, જેમાં જીનલબેન છે, વેનેસાબેન છે, સિદ્ધરાજભાઈ છે, વેદાંતભાઈ છે, પાર્થિવભાઈ છે અને દિવ્યમભાઈ અને આર્યનભાઈ છે. ઉપરોક્ત બાળકો સ્વિમિંગ અને કાયાકિંગ કરશે. આ બાળકો ઓલરેડી એક્સપર્ટ છે ઓપન વોટર સ્વિમિંગમાં અને કાયાકિંગમાં. અને આ અભિયાનનો સાથે સાથે અન્ય હેતુ બી ઘણા બધા છે, જેમ કે સફાઈ અભિયાન કરવી, બીચ ક્લિનિંગ, દરિયામાં જે પ્લાસ્ટિક હોય એ દૂર કરવું, જેનાથી દરિયાઈ જીવસૃષ્ટિને બચાવ કરી શકાય. આ ઉપરાંત માનસિક તેમજ શારીરિક રીતે ફિટનેસ સ્પોર્ટ્સ દ્વારા, એટલે કે મેરેથોન સ્વિમિંગ દ્વારા માનસિક અને શારીરિક ફિટનેસ અને કોઈ પણ ડિઝાસ્ટર સમયે સ્વ બચાવ અથવા બીજાને બચાવવા માટે બાળકોમાં એક નિડરતા, હિંમત ડેવલપ થાય. આ અભિયાનમાં અમારી સાથે કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ જોડાવાનું છે. પછી લાઈફ સેવિંગ સ્પોર્ટ્સ એસોસિએશન ઇન્ડિયા જોડાવાનું છે. અંકિતાબેન સાવલિયા કે જે સ્કુબા ડાઈવર છે, બેટ દ્વારકામાં અત્યારના સંશોધન કરે છે એઝ એ ટુરિઝમ અને મરીન લાઈફ કન્ઝર્વેશન માટે. અને શ્રીરામ ક્લબ પોરબંદર છે. આ ઉપરાંત રાજકોટની નામી અનામી ઘણી બધી સંસ્થાઓ છે. આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા સાહેબ અમારી સાથે છે, અમારા ગ્રુપના ચેરમેન છે. અમને યોગ્ય માર્ગદર્શન સમયે સમયે આપતા રહે છે. સાથે સાથે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ ઉમેશભાઈ રાજ્યગુરુ પણ અમને માર્ગદર્શન આપે છે. અને બાળકો છેલ્લા 3 મહિનાથી અગાધ પ્રયત્ન કરે છે આ અભિયાન બાબતથી લઈને. અને સાથે સાથે દરિયા કિનારા ઉપર સ્પોર્ટ્સ ટુરિઝમ અને આધ્યાત્મિક ટુરિઝમ બંને પ્રકારના ટુરિઝમ ડેવલપ થાય અને દરિયાકાંઠાના લોકોને સારી રોજગારી મળી શકે. અને કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ આપવામાં આવવાના છે કે કેન્સર બાબતની અવેરનેસ ગામડે ગામડે ડેવલપ થાય. ખાસ કરીને ગામડાના લોકો કેન્સર થાય છે ત્યારે બી જાય છે, દવાઓ નથી લેતા હોતા અને કોઈ સારવાર નથી કરાવતા હોતા. તો એ લોકો કેન્સરથી બીવાનું નહીં, પણ કેન્સરની જરૂરી સારવાર, મેડિકલી સારવાર લેવાની જરૂરની બાબતમાં સમજાવશે બધાને. અમારી સાથે 3 બોટ રહેવાની છે અને સ્વિમિંગના ખેલાડીઓ સાથે 3 કયાક રહેશે. એટલે સુરક્ષા બાબત અમે ખૂબ જ ચિંતિત છીએ અને આ બાબતે અમે સાથે સાથે બાળકોને ડેઇલી 10થી મહત્તમ સવારના 7 વાગે સ્ટાર્ટ કરશું, 1-1.5 વાગ્યા સુધી સ્વિમિંગ કરશું. પછી જો જરૂર પડે અમારું ડિસ્ટન્સ કવર કરવા માટે બાકી હોય તો પાછું સાંજે 2-3 કલાક સ્વિમિંગ કરશું. અને દરરોજનું 15થી 20 કિલોમીટર સ્વિમિંગ કરી અને 10 દિવસમાં અમે 150 કિલોમીટરનું ડિસ્ટન્સ કમ્પ્લીટ કરી અને પાસ્ચરવનાથ દાદાના શરણોમાં પહોંચી જશું. મારું નામ વેનેસા શુક્લા છે. હું સ્વિમિંગ કરવાની છું આ એક્સપેડિશનમાં. હવે અમે કોચ બંકિમ જોશીની અંદર ટ્રેન થાય છીએ. હું, મારી સાથેના 2 સ્વિમર્સ અને 4 કાયાકર્સ. અમારે રોજની ડેઇલી પ્રેક્ટિસ 4 hours હોય છે સ્વિમિંગની. એની સાથે અમે એવરી વીકેન્ડ સ્વિમિંગ પ્રોગ્રામ્સમાં જાય છે. જેમ કે અમે રિસન્ટલી પોરબંદર કોમ્પિટિશનમાં ગયા હતા, એમાં મારો 3rd રેન્ક આવ્યો હતો. અને અમે સિમ્બોર બીચ ને જ્યાં અમે સ્વિમિંગ કરવાના છીએ ત્યાં અમે એવરી વીકેન્ડ જઈએ અને 15 કિલોમીટર્સ છે કે 20 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરીએ. હું 7 yearsની હતી ત્યારથી જ જોડાયેલી છું. મેં મારી સ્કૂલથી ચાલુ કર્યું હતું શીખવાનું. પછી મેં રેસકોર્સ સ્વિમિંગ પુલમાં હું ગઈ અને એમાં એકેડમીમાં સિલેક્ટ થઈ ગઈ અને ત્યારથી હું સ્વિમિંગ કરતી આવું છું.